દહેજ અને વાલિયામાં 3 અકસ્માતમાં 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 5 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. વાલિયામાંથી ક્રિગ્ને ટેક્સકેમ કંપનીની 4 વ્હીલ કારમાં ડ્રાઈવર સહિત 6 કામદારો નોકરીએ જવા નીકળ્યા હતા. ધરોલી માર્ગ પર પૂર ઝડપે ચલાવતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 3 પલટી મારી ગઈ હતી. રસ્તાની બાજુમાં કાર ખાબકતા અંદર બેસેલા ડ્રાઈવર સુખદેવસિંહ, કામદારો મિનીશ વસાવા, મિતેશ જશવંત, મિતિનસિંહ અને અક્ષય વસાવાને ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના પગલે નેત્રંગના અક્ષય વસાવાનું સારવાર વેળા મોત થયું હતું. વાલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે દહેજની 11 સ્લેબ કંપનીમાં ગતરોજ શિફ્ટ છૂટ્યા બાદ વેજલપુર રહેતા 56 વર્ષીય સબ્બીર ઉભરાટદાર પોતાનો મોબાઈલ ગેટ પર જ ભૂલી ગયા હતા. કંપની બસમાંથી ઉતરી મોબાઈલ પરત લેવા જતા બલેનો કારનો ચાલક તેમને ફંગોળી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કામદારનું ભરૂચની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. દહેજ મરીન પોલીસ મથકે જ નોંધાયેલા અકસ્માતના બીજા બનાવમાં વડોદરા ચોકડી ખાતે રહેતા અને લક્ષ્મી ઓર્ગેનિક કંપનીમાં કામ કરતા 56 વર્ષીય બિરસા ઉરાઓએ રાતે રસ્તા પરથી આંટા મારી રહ્યા હતા, ત્યારે ભરૂચ દહેજ રોડ ઉપર એક અજાણ્યો વાહન ચાલક તેમને ફંગોળી ફરાર થઈ ગયો હતો. કામદારનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.